નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 4 જેનું નામ છે અષાઢે. આ જે કાવ્ય છે તેની આજે આપણે સમજૂતી અને તે કેવી રીતે ગવાય તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ સિવાય અગાઉના પાઠ છે તેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તેની મદદથી તમે જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પાઠ 4 અષાઢે. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ, જેના લેખક છે ઉષ્ણસ. ઉષ્ણસ તે તેમનું ઉપનામ છે. તેમનું મૂળ નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. તેમના ઉપનામ ઉષ્ણસથી વધુ જાણીતા છે. નેપથ્ય, આદ્રા, મનોમુદ્રા અને તૃણનો ગ્રહ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે. સ્પંદ અને છંદ, અસ્વસ્થ વગેરે તેમના અન્ય પુસ્તકો છે. તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવો રણજીતરામ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તો ઉષ્ણસ તેમણે ઘણા બધા સાહિત્યની રચનાઓ કરી છે, જેમાં તેમના કાવ્ય સંગ્રહો છે તે ખૂબ જ વખાણાય છે. તેમજ સ્પંદ અને છંદ, અસ્વસ્થ વગેરે જેવા તેમણે પુસ્તકો પણ લખ્યા છે. ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવો રણજીતરામ પુરસ્કાર તેમજ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પણ તેમને પુરસ્કાર આપવામાં આવેલો છે. આ કાવ્યની વાત કરીએ તો આ કાવ્યમાં અષાઢ માસમાં તણખલું ન તોડવાની વાત કરીને કવિ એમાં ધરતીના શ્વાસ છે એમ ઉમેરે છે. એવી જ રીતે વહેલી સવારે પછેડી ઓઢવાથી આવેલા અજવાળા ચાલ્યા જાય છે, એ તો આપણે ત્યાં આવેલા અતિથિને તરછોડવા બરાબર છે. એવી જ રીતે પહેલી વાર કોઈને મળીએ ત્યારે મુખ મચકોડવું ન જોઈએ, એ તો આપણા આંગણે ઉગેલું ફાગણનું ફૂલ છે. આદિ દ્રષ્ટાંતો કવિ આપે છે. આમ કવિ કાવ્યમાં પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા વાત તો જીવન વ્યવહારની જ કરે છે અને એમાંની કલાત્મકતા ઉડીને આંખે વળગે એવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સરસ મજાનું ઉષ્ણસ દ્વારા લખેલ કાવ્ય અષાઢે તે માણીએ, તે કેવી રીતે ગાઈ શકાય તેનો સમજવાનો પ્રયત્ન કરીએ, તેમજ કાવ્યની પંક્તિ મુજબ સમજૂતી છે તે પણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે, સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમે પીડીએફ જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો બધું જ તમને તેમાંથી મળી રહેશે. તો ચાલો મિત્રો, હવે કાવ્ય સમજીએ અષાઢે. સૌપ્રથમ આપણે કાવ્ય છે તેને ગાઈએ. વિદ્યાર્થી મિત્રો, ગાવાની અલગ અલગ રીતો હોય છે અને દરેક જુદા જુદા રાગમાં ગાતા હોય છે. તો અહીં હું પણ એક રાગમાં ગાવાનો પ્રયત્ન કરું છું. આપને આ રાગ છે તે પસંદ આવશે. અષાઢે તણખલું ન તોડીએ જી, એ જીએ તો ફૂટતું રે ઘાસ, એમાં ધરતી ન શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે તણખલું ન તોડીએ જી. આગળની પંક્તિ. પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળ જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિના તર છોડીએ જી.
અષાઢે તણખલું ન તોડીએ જી. આગળની પંક્તિ જોઈએ. મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી. એ જી તો ફાગણ કે ફૂલ એમાં એવી તે કઈ ભૂલ. પ્રથમ મળ્યા સુમુખના મોડીએ જી. અષાઢે તણખલું ન તોડીએ જી. તો આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો આ રાગમાં ગાઈ શકો, અથવા તો તમને જો અન્ય કોઈ રાગ આવડતો હોય તો તમે તે રાગની અંદર પણ આ ગીત છે તેને ગાઈ શકો. ચાલો હવે આપણે કાવ્યના ગાન પછી કાવ્યની પંક્તિ મુજબ સમજૂતી છે તે મેળવતા જઈએ. જેમાં પ્રથમ પંક્તિ છે, અષાઢે તણખલું ના તોડીએ જી. એ જી એ તો ફૂટતું રે ઘાસ, એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી. તો આ પંક્તિઓ આપણને પ્રકૃતિ પ્રત્યે આદર રાખવાનું શીખવે છે. અષાઢ મહિનો એટલે ચોમાસાની શરૂઆત, અને જ્યારે ધરતી પર નવું ઘાસ અને વનસ્પતિ ફૂટે છે. કવિ કહે છે કે આ સમયે એક નાનું તણખલું પણ ન તોડવું જોઈએ, કારણ કે એ ફક્ત ઘાસ નથી, પરંતુ એમાં ધરતીના શ્વાસ સમાયેલા છે. ધરતી માતા જીવંત છે અને આ નવું ઘાસ તેના શ્વાસ સમાન છે. તેને તોડવાને બદલે આપણે તેની પત્તીઓની સુગંધમાં શાંતિ અનુભવીએ, તેના ખોળામાં આરામ કરીએ. આ પંક્તિઓ સૂચવે છે કે આપણે પ્રકૃતિના નાનામાં નાના અંશનું પણ સન્માન કરવું જોઈએ અને તેની સાથે સુમેળ સાધીને રહેવું જોઈએ. ચાલો આગળની પંક્તિ જોઈએ, તેની સમજૂતી. પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી. એ જી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. તો અહીં કવિ આતિથ્ય ધર્મ અને સંબંધોની કિંમત સમજાવે છે. પ્રભાતે પછેડિયું ના ઓઢીએ એટલે કે સવારના અજવાળામાં અંધકાર કે આળસમાં રહેવું નહીં. સવાર એ નવા દિવસની શરૂઆત છે, પ્રકાશ અને ઉર્જાનો સમય છે. કવિ કહે છે કે જેમ સવારનો પ્રકાશ આવે છે અને જતો રહે છે, વાયુ પણ આવે છે અને પાછો ફરે છે, તેવી જ રીતે જીવનમાં આવતી વસ્તુઓ અને સંજોગો ક્ષણભંગુર હોય છે. પરંતુ આવ્યા રે અતિથિના તરછોડીએ જી એટલે કે ઘેર આવેલ મહેમાનને ક્યારેય પાછા વાળવા નહીં કે તેમનું અપમાન કરવું નહીં. મહેમાનને દેવ સમાન ગણી તેમનો સત્કાર કરવો એ ભારતીય સંસ્કૃતિનો અનમોલ ભાગ છે. આ પંક્તિઓ ક્ષણિક વસ્તુઓ કરતા માનવ સંબંધો અને આતિથ્યને વધુ મહત્વ આપે છે. આવી રીતે ખૂબ સરસ મજાની પંક્તિઓ છે તે આપણને આપેલી છે. ચાલો આગળની પંક્તિની સમજૂતી જોઈએ. મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી. એ જી એ તો ફાગણ કેરું ફૂલ, એમાં એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી. તો અંતિમ પંક્તિઓ નવી શરૂઆતો અને નવા સંબંધોને આવકારવાની ભાવના વ્યક્ત કરે છે. કવિ કહે છે કે મારા આંગણે પરોઢીએ કંઈક નવું ઉગ્યું છે. આ પ્રતિકાત્મક રીતે જીવનમાં આવતી નવી તકો, નવા સંબંધો અથવા તો નવા વિચારોનો ઉલ્લેખ કરે છે. એ તો ફાગણ કેરું ફૂલ એટલે કે તે ફાગણ મહિનાનું ફૂલ છે, જે વસંત ઋતુ અને નવીનતાનું પ્રતીક છે. તેમાં વળી શું ભૂલ હોઈ શકે, એટલે કે જે કુદરતી રીતે સુંદર અને નવીન છે તેમાં કોઈ ખામી હોતી નથી. આવી રીતે કવિએ પ્રકૃતિના જુદા જુદા તત્વો દ્વારા આપણને જીવન જીવવાનો ખૂબ જ ઉપયોગી એવો સંદેશ છે તે આપ્યો છે. આમ કવિ ઉષ્ણસ દ્વારા અષાઢે કાવ્ય દ્વારા ખૂબ સરસ રજૂઆત કરવામાં આવી છે. ત્યાર પછી શબ્દાર્થ જોઈએ તો તણખલું એટલે કે તરણું, ઘાસની સળી, પીમળ એટલે સુગંધ, પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર, પોઢવું એટલે સૂવું, વાયુ એટલે પવન, પ્રથમ એટલે પહેલું અને મોડવું એટલે ફેરવવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી કાવ્ય 4 અષાઢે ની સમજૂતી અને તેના ગાન છે તે આપણે જોયું. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ
અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું આપને અમારી એપ્લિકેશન ગમશે. આપના મિત્રો સાથે પણ શેર કરજો, તેમને પણ ડાઉનલોડ કરવાનું કહેજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.